बरसात के दिन आए जो प्रेम વરસાવું વરસાદમાં પ્રેમ વરસાવું બે ને હવે તમારા ભાભીને અમે એક્ટિવા શીખવાડ અને એક્ટિવા કેટલી આવડે જોઈએ ચલાવી હરજી વસ્તુ લાગી પર ઉભા થાય કે આજે શું શું લાવવું એ પાણી ગળેલા દૂધ બતાવો પાણી ગળેલા એ જો ગડાય હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સવારના 10:30 અને તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યો છે વ્લોગ અને તમને બધાને શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો બધાને હાર્દિક શુભકામનાઓ અને અમારા મેડમે શ્રાવણ મહિનાના ઉપવાસ કરે છે ને બધા કરવાના અમારા મેડમ દર ફેરા કરે છે મને તો ખબર નહીં દર ફેરો તો પેલી વખત કર્યો તો આખો એવું હોય તો શ્રાવણ મહિનાના ઉપવાસ સારે કરે છે બધે બધા આખે આખા તો ચલો સરસ તમે મહાદેવ તમને સારી બુદ્ધિ આલે તમે તમારા પતિને શું કહેવાય ખુશ રાખો પતિની સેવા કરો બરાબર કે હા તો પાર્વતીમાં સેવા નતો કરતો તો તારી મહાદેવની પાર્વતીમાં કાળી બની જતો હા કાળકામાં બની જતો કાકામાં તો બની જાય તું તોલે તું પાર્વતીમાં નથી તોલે તમે શંકર ભગવાન તોલો હું ચો તોલું ભાઈ તો તારે આ તો ખાલી કહું હો તો ચલો મિત્રો કંઈ વાંધો નહીં શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે મેડમે રાખ્યો ઉપવાસ તો મેડમ માટે લેવા જવું છે અત્યારે વેફર ને બીજું શું લાવવું એ કેવડો તીખો વધારે જ લાવી દઉં ને તારે રોજ ખાવો હશે રોજ ખાવો પડશે ને તો વધારે જ લાવી દઉં બરાબર 250 ગ્રામ લાવી દઉં બરાબર ચાલશે ને 250 ગ્રામ હેડે જાય ને ના હેડે 250 ગ્રામ વધારે આવે વાત કરે ના આવે કેટલો આવે 250 ગ્રામ 250 ગ્રામ 500 ગ્રામ કરતી વધારે આવે ઓછો આવે ઓછો આવે હા ઓછો આવે 250 ગ્રામ કિલો કરતી વધારે આવે ઓછો આવે 250 હા નહીં ખબર 250 500 તો અંદાજ મળી જાય કે 500 કરતી 250 ઓકડો નાનો હોય બાકી કિલો જો આ માણસ ખબર નહીં કે 250 ગ્રામ કિલો કરતી વધારે આવે કે ઓછો આવે 250 ગ્રામ લાવું કિલો લાવું તું કે કિલો હા કિલો પછી કહેજે મત કે ઓછો છે હું 250 ગ્રામ તાર માટે લાવતો હતો પાછો કિલો રિયલીમાં ઓકે જો ખાવાની બુદ્ધિ હવે હું 250 ગ્રામ મને માટે લાવતો હતો કે એવડો તો આપણે કે કિલો જ લાવજો બોલ છે લાવવું એ શું લાવવું એ 250 ગ્રામ એટલે 250 ને 250 500 ને 500 ને બે ભેગા થાય ને તારે કિલો થાય એટલે 250 ચોથા ભાગનું થાય કિલોનું ખબર પડી આ તો હું કિલો તો કીધું કેવડો તીખો અને બીજું વેફર છે ને લાવવાની કેળાની તેરે લેવા જાઓ તો ના કેળા હું લેવાના છે મારે કોમ આ તો મોડા જાઓ શું લાવવું આ શું લાવવું એ કીધું તો ખરા ખાલી કેવડો ને બીજું કોઈ નહીં ને વેફર બટાકાની ચોથી લાવું એને દુકાનમાં જ મળે એથી લાવી દો ને એ પેલી પેકેટ વાળી આવે એ રીતે લાવી દો ને હારી પૂછી લયો તો જવું ચલો નાસ્તો લેવા જવું પેલા માટવાળા નીએ જવું ઢુંડિયાવાડીમાં લગભગ એના એક એવડો સારો હોય તો ચલો શું કહેવાય મેડમ માટે કેવડો હતા સવિતાબેનને બેચરપુરા છોડતા એ જેમ કે એમને બટાકા ડુંગળી બધું લાવવાનું કે એટલા માટે ઓકે ભાઈ આમ બી ઘણું બધું કોમ બી કરવાનું હોય તો ચાલો કન્ટિન્યુ શું શું ભાઈ શું વતન ખોલ્યું વધવાનું કહું છું બધા પાડે છે નહીં આવડતું એક આ તો શીખી જા શીખી જા તો બારે ચશ્મા તો પહેલા જ તાબી તો તારે એ તો બેન જોર આવે કે એટલે હાથી જ વાત કે તો સરિતાબેન અરે મોચાને એવું કવર લગાવતો હતો કે ખોળિયું એટલે પેલી કે ખોળિયું લગાવજો એટલે કે મને ના આવડે કે લગાવતે શું કરવાનું કહો ભાઈ હા એ તો છે ને મોબાઈલ વાપરો પડે એટલે જોર આવે છે આજ હકીકત હારી જ છે હકીકત આજ છે આજ મોઢેથી બોલ દે આજ છે ને જોર આવે ટાપલી ને જોર આવે કોમ કરવું જોર આવે બધું કામ સવારે ઉઠીને ઘણો કર્યું મેં કરી નશું પણ મને નહીં કર્યું પખાડી વાળી તો ચલો ભાઈ જઈએ બાઇકની ચાવી રહી હારી તો જઈએ ચલો બજારમાં હા શું કે પૈસા શું કરવા વસ્તુ લાગી પર ઉભા થાય કે આજે શું લાવવું એ દૂધ લાવવાનું છે 2 કિલો બટાકા 2 કિલો ડુંગળી ભાઈ પછી મારે એક લાલ કલરનું લુગડું લાવવું પડશે વ્રત ના તારે સવિતાબેન ને વ્રત હે 2 દિવસ પછી વ્રત છે એનું જીવંતિકા માનું ને પેલા પીળા કલર ને અડવાના હોય છે ને આ તો કેટલાય ટાઈમથી કરે મને ખબર હે ઘણા ટાઈમથી કરે હે પીળા કલરની વસ્તુને અડવાની જ ના હા ઓકે તો ફાઇનલી ભાઈ લઈને આવી ગયા વેફર મેડમ માટે વેફર અને તીખો કેવડો લઈને આવી ગયા છે હજુ મેડમ ઊંઘ્યા જ છે એમને એમ એ શું ઊંઘાઈ તે ઉપવાસ કર્યો છે કે પછી બીમાર થઈ જશે કોક ને કોક કરાઈ જાય તો ભાઈ લે લાવે તારા માટે લે દેખ લે અરે વેફર ને મળી જ ને બરાબર એટલે ચાકી લે કેવડો બી લાવી દીધા તો ચલો ભાઈ આયા હવે થોડા ઘણું કામ કરીએ થોડી વારમાં તમને
હું મળું ઓકે વરસાદ આવે ના ના ટ્રાફિક જેટલી બજારમાં અતિ છે ટ્રાફિક એ સોમવારે શ્રાવણ બેઠો ને. હા એના કારણે ખબર નહીં મારે નખ પગમાં વધી ગયો હોય, ખબર નહીં બૂટ પહેર્યો એના કારણે નખના શિખર શું થયું છે ખબર નહીં પડતી દેખો પગના હવે હું નખ કાપું ને એના શિખર નખ કાપવાની શિખર શું ચૂલ છે ને બોલો જો ચોપડી કાપી નાખશે પહેલથી કહી દઉં ની કાપું પણ હું જાતે કાપું લાય નહીં ફાવે તો લે મને જે રીતે કાપવો એ કાપવા દે જે બગાડ્યો કે મારો નખ ચલો કિંમતી નખ બગાડ્યો જો ચોપડી કાપી તો તમારે ચોપડી ખંદા પણ મને તો કોઈ ખબર નહીં છે આવું થાય નખ કાપવાની જરૂર નહીં ત્યાં ચલો મસ્ત હતો મને એમાં ઠોકર લાગી આવી તા ઠોકર લાજી ને ઉત્તરાયણના દિવસે ઠોકર નથી લાજી લા ઠોકર તો લાગલે રે બૂટ પહેરો ને હા. એટલે આગળથી પેલું અંદર પહેરો ઠોકર તો મને વહેલા લાજી હતી એમ એમ નહીં કેતો ઠોકર ના, બાલ કાપવાનું. ઠોકર તો 12 મહિના પહેલામાં લાજી હતી જિંદગીની ખબર તો તારી સાચી વાત છે કે જિંદગી મસ્ત હતી ઠોકર લાજી જિંદગી બાલ ના કપવરો એનાથી હા નખ કાપે મારો તારો નખ કાપેલો હતો તો ચાલશે ચાલશે ના અને દેખો મેડમે હાડી પહેર નાખી છે બરાબર ચમ કે શૂટ કરવાનું છે એટલા માટે હે ને ઓવે. અને એને એક જ હાડી મળે આખો દાડી હારી જ હાડી મળે આખો દાડી પહેરવા માટે નહીં તા જોડે હાડીઓ નહીં તો હું લઈ આલું બીજી નહીં તા જોડે નહીં હા લઈ આલું હાડી બીજી માટી ભીખારણ લઈ આલો લઈ આલો વાળી જેટલે લઈ આલવાની આખો દાડી તારા પર થોડો જ ખર્ચો કરવાનો મારે હા આ ફીર તમારે નખ કાપવા ના પાડજો હા શું કે હા નહીં કપાતો નખ એ ના ઓરિજિનલ નાખે એટલે ના કટિંગ થાય ખબર પડી આ મતલબ એ માણસ એડ શૂટ કરતા કરતા જુઓ આમાં એને કેવડા ખાતે ખાતે એડ કરવાની હતી અને એડ શૂટ કરતા કરતા કેળવો છો કેવડો ખાઈ છે બોલો હવે કે તમે લેતા હો ને એકલી ખાધો તો કોને ખાધો તમે બસા ભરી ભરીને તો હું તો અડ્યો નહીં બગા નો મત ખોટું કોકનું તો તારે યાર દેખો આ જે ખાય દેખો આમ દોત દેખો દોત એના આયા દેખો એ આ દોત ને આણી ઘટાયેલી બધા દોત બતાય આણી ઘટાયેલા દોત બતાય આણી ઘટાયેલા એ જો ઘટાય તો મિત્રો ચલો શૂટ કરીએ છીએ બસ હવે રહેવા દે કોઈ લેવા કોઈ નહીં જાય તમે જાજો હું નહીં જવું આ દેખાય આટલો તો ઘણો હા તો બહુ થઈ ગયો એટલે તો ઓકે એક નંબરની આ પેલું કહેવાય કોમ ચોર મોણા ક્યાં બૈરા કોમ ચોર બૈરું હારી પોતે હે ફર્યો હોરી વાળી બે બેગ જેવા ચપ્પલ પહેરે બે ગાડીઓ પડી છે ગાડી પહેરવું બોલ છે હા હારી છે યાર તમે થાય નો ને આ મજા આવે ચપ્પલ પહેરે જોરદાર મજા આવી જાય આ તો મારે તો ગહાઈએ છે બચારો આ જો પિંછો લાયા તો ચલો ભાઈ ઘરનું થોડું શૂટ હતું પતાવી નાખ્યું પણ હવે જે છે સોસાયટીના બહાર જ એ થોડું બહારની ક્લિપ લેવી છે આઉટડોરની ક્લિપ લેવી છે તો તે જ દેખો સવિતાબેન મેઠી લેબડી માટે આ ઊભી કરનો છે હવે આ મોટી મેઠી લેબડી મોટી થાય તો આટલા મમા હે નવી લઈ ગયા થોડી વગી થઈ હે તો સારી પોલરી તો આમ દેખો આવે હોય તો ફૂલ અમારે આવતા જ નહીં છે કોકની નજર લાગી શું કોકની તો તારી હા ગરમી જોરદાર પડે હે હા ચલો આ અત્તર મારેલું હજુ દી મેં કહે કોને અત્તર કોને મારી દઉં અગરબત્તી લેતા કોને જા લીતા જો હવે જા લીતા કે પણ તું એટલા ઊભી હું બહાર ઊભો હોઉં ફાઇનલી મિત્રો આપણે આવી ગયા બહાર અને હવે તમારા ભાભીને અમે એક્ટિવા શીખવાડ એક્ટિવા જેટલી આવડે જોઈએ ચલાવી હડજે બસ ટેસ્ટ મારવી ખાલી જેટલી આવડે એટલી ચલાય ખાલી હેડ ચાલુ કર ખાલી ચાલુ કર પાછા રિક્ષા આવે ઊભી રહેજો હવે રિક્ષાને કન્ફ્યુઝ થવા દે જો બજા છે ને તો બધાને કન્ફ્યુઝ કરશે હું વચ્ચે બાજુ ઊભી હું વચ્ચે એ તો કહું તો કોકલા ઠોચી જાય હા જા ચાલુ કર હેડ હવે તમને શું લાગે તમારા ભાભીને એક્ટિવા ચલાવતા આવડશે કે નહીં આવડે મિત્રો હા માર સેલ માર ના પણ સેલ તો માર જીરે ડરે સેલ મારવામાં ડરે મોણા છે ચી વાતથી મરાય સેલ પાછળ આવશે પાછળના ના ભાગમાં હોય ચોક આવે મારે તો સેલ લગાય બ્રેક તો ભાઈ સેલ માર રેસ ના ચાલજે રેસ છોડી બે હેડ છે પાછી આ પણ રેસ થોડો હાલવાનો મિત્રો અમે હાલ આવ્યા હતા કે હેડ શૂટ કરવા માટે એક્ટિવા શીખવાડવા નહીં લાવ્યો હાલ પણ આ હેડ શૂટ કરીને જો ટ્રાય કરું શીખવાડવાની પહેલાં હેડ પટાઈ દઉં બરાબર મહત્વનું કામ પહેલાં પતાવી દઉં હું ફટાફટ ઓકે એ નમે ઓકે તો ચલો ફરીથી જઈએ ઢાળમાં ઉપર અને પછી શીખવાડીએ ઓકે ચલો શીખવાડ તો ફાઇનલી મિત્રો અમારું શૂટ હતું કમ્પ્લીટ થઈ ગયું હે આ પલડીએ છે ને ફૂલ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ ફાસ્ટ થઈ ગયો એકવાર તો રહીએ જો દેખો આમથી ઓય કમ્પ્લીટ દેખાય અને એ હજુ કમ્પ્લીટ પ્રોપર દેખો આમ દેખાય જો કમ્પ્લીટ દેખો ને હા એ વાત સાચી મસ્ત શૂટ કરતા હતા હાલ અમે તાર વરસાદની જરૂર હતી કે આવી ગયો કે તારું મોન રાખ્યું બસ દેખો જબરજસ્ત આવવાનું ચાલુ થઈ ગયો વરસાદ અમારા ભમ ચકડી ખા એવું હે ઓ પડે ભોય જો તને એવું લાગે ને અમુક જો આપણે બે ઝઘડો થાય ને અભળ તને કહું આપણે બેનો જો અભળ હું શું કહું આપણે બેનો કોઈ ઝઘડો ખાય ને તને ટેન્શન જેવું લાગે ને
બાબા તો લડબી નામ કૂદકું માર દે જાય હા હું શું કમારું શું ગાડે અમને લાવી તો પેલું લાવી ચી લાવી તો સિંધુ ચી લાવી તો વોટરપ્રૂફ વોટરપ્રૂફ લાવી તો પાણીમાં જલ્દી નીકળતો નહીં બરાબરનું ઘરવું પડે તો ચલો ભાઈ શૂટ આપણું પતી ગયું છે એકાદ બીજી રીલ શૂટ કરવી હતી પણ હવે શું કરીએ વરસાદના અંદર તો હા જઈએ ઘરે પલડું થોડો મસ્ત ઘેર જઈને અમે કપડાં બદલી દઈએ હા હા મસ્ત વરસાદ આવે જો બરસાત કે દિન આય જો પ્રેમ વરસાવું વરસાદમાં પ્રેમ વરસાવું બેરાથી મુલાકાત કે ફોન કીધા ગીજામ રાખજે આ ફોન જતા રહી ભાઈ પકડજે મીંજો ફોન इसका વાંધા નહીં શું કેવું મસ્ત બરડા અમે શું ના ઘેર જઈને અમે ઘરે જ છે કપડાં બદલી નાખશે એવું મોટી વસ્તુ હોય સવિતાબેન ગુસ્સે થઈ જાય હા વિડીયો ઉતાર આમાં શું વિડીયો ઉતારું લોકો મસ્ત હાલ રીલ મૂકવી હાલ ને હાલ હા એવું છો મસ્ત વરસાદ આવે જો કરજો ખાલી ચાલુ એક કામ કરજે પેલા હેડતી હેડતી મસ્ત વિડીયો લઉં તારું નહીં લેવાનું તો? તમે પેલા જમવું આટલે જ રહે તમારા ભાભીનો વિડીયો લઈ લઉં બારો પહેલા તો ભાઈ મસ્ત રીતે પલળી લીધા કેવું લાગ્યું મજા આવી મજા આવી ના આમ તો માથું ધોઈને પાછું બસ. હા ઓટોમેટિક બ્લર થઈ જાય પાણીના સોટાડી એટલે હા કડી. ऐसा ही होता है હાલ હવે પલળવું હતું એટલે થોડો વરસાદ આવીને રહી ગયો થોડો આવે પણ એકદમ જો એકદમ વધારે આવી ગયો હોત તો થોડી વધારે મજા આવે તડકો આવે છે હા પ્રોપર જો પલળવું તો અમે મારા ઉપર આવી ગયા હતા એટલે વરસાદે થોડું નમતું મેળ દીધું દેખો સુરત દાદા બહાર આવી ગયા હા વરસાદ બાઈક આગળ નમતું નો સીધું એક કામ કરો આપણે એક સ્વિમ કરું સ્વિમિંગ આટલે તમે પડો મોય તારે કરવું તો પણ હા એટલે ખાવા લડબીની નદી જોઈ લો ખાલી હેડે કોઈ ખાવા બેઠું છે કે આવું શું બતાવો ને એવું થાય હવાર પબ્લિક ચા નાસ્તો કરતી છે કે આવું શું બતાવો પાછા તડકો આવી ગયો લડો જો મારે જવાનું બી છે બીજે કોમ માટે બી જવાનું છે ને દેખો બાઇક કેવું લાગે છે અમારું તો ચલો ભાઈ નીકળીએ જઈએ ઘરે ઘરે જઈને તમને મળીએ ઓકે તો ચલો કન્ટિન્યુ આવી ગયા છે સવિતાબેનને બોલાવીએ બહાર સવિતાબેન શું કહે જોઈએ હા બાય એ બાય વાત કો અમાય એ ઉભી રે અમાય વાત કો અમાય જો હું કોરો આય ના પલડી નહીં જો હા તો યાર લે મને ને તારા ઉપર પ્રેમ વરસોનો હું તને હક કરવા માંગુ ઓ મૈયા જો આવી ગયો હક કરવા માટે હા મજા આવી ગઈ પલડવું તારે ના મારે નહીં પલડું માલ પલડી કચરા વાળો આવ્યો હતા એવું છે હા મજા આવી ગઈ કાલે થોડા પલડ્યા હતા આજે પલડે થોડા હા લા મોઢું ધોયો બરો કોણ કરું અંદર જાઉં તો પગ ગંધાતા હતા એવું છે કઈ વાંધો નહીં ચલો આમ તો નાવું હોય ને વિતરા ફુવારે તો મોટર ચાલુ કરે ઉપરથી પાણી ભરાય તો નાવું તો આમ તો ના નભરાઈ જાય પાણી ધડધડે હા હોય નહીં હવે તો ઓછું જ આવે છે તો ચલો ભાઈ અંદર જઈને કપડાં બપડે ચેન્જ કરી લઈએ ભાઈ તમને થોડી વારમાં મળીએ તો ફાઇનલી મિત્રો કપડે બીજે ચેન્જ કરી નાખ્યા અને હવે નીકળીએ છીએ એક બીજી શૂટ કરવા માટે શું કહેવું મેડમ યસ હા હવે ભેના બાર લઈને હેડ્યા હા તો પણ થોડું દૂરે જ આવવું હોય ને થોડું નજીક જ આવવું હોય ચલો કયું સેટ થાય આપણે જોઈએ ઓકે ને ભાઈ બારિશ થોડી રૂક ગઈ છે ચકલા કદી બાદ ના બની શકે પણ ચરકી તો શકે છે ને ઓકે તો કઈ વાંધો નહીં ચલો મિત્રો નીકળીએ અને ત્યાં જઈને તમને મળીએ થોડો ઘેર પડ મારે ગાડી રિવર્સ હાલ મારવી છે તો કયો ઘેર પડે તું જે પાડે ફાઈના પાડ્યો ઓકે ચલો ભાઈ આ હોના ભરોસે આડ્યો હોના ભરોસે હું આડ્યો ઘેર હમો પાડ્યો ઊંધા પાડ્યો હા ભાઈ હમો તો પાડ્યો અને શીખવાડો ને જેટલું અને આઈડિયા આવ્યો હું જોયેલું હો જોજો પાછળ કોઈ હતો ના કે એક મિનિટ ઓકે ચલો ભાઈ આગળનો પાડ હેડ ફટાફટ પાડ કારીગર તો બન્યું અરે આખી ગાડીમાં રિવર્સ મરાવરો હોય એના ઘેર પાસે ઉભા રહેજો ચાલો ભાઈ આવડે એટલે રિવર્સ મારે ફટાફટ ઓકે ભાઈ કમ્પ્લીટ કર્યો હે ઉભા રહેજો હા સમજો તમે મને અમે તો કોઈ નહીં હવે થોડી ખબર હવે નહીં પડે ઓકે લે પહેલો પાડ ફટાફટ ઓકે ઘેર તોડી નાખશે હા હવે મને આવડી ગયું એવું હે કઈ વાંધો નહીં ચાલો મિત્રો આવડી જશે અને બરાબર હાલ એક્ટિવા નથી આવડતી પણ ગાડી શીખી જઈએ તો ચાલો જઈએ આપણે મળીએ તમને તો ફાઇનલી મિત્રો જે શૂટ કરવાનું તો શૂટ બધું પતી ગયું અને એકદમ ત્યાં તો ક્લિપ લેવાની ભૂલી ગયા અમે અને ત્યાં શૂટ પડાવવા નીકળી ગયા છીએ હવે થોડો નાસ્તો કરવાની ઈચ્છા હતી તો દેખો તમારા ભાભીનો ઉપવાસ છે નાસ્તો લેવા જઈને ઘણી વાર નહીં પૂછતા કે તમે આ સલેવડા ચોથી લાવો તો આ જગ્યાથી લાવીએ જોઈ લો આ માટવાળા કાંકરા આ ઢોંઢિયાવાડીમાં જે રસ્તો છે હનુમાન ટેકરી એનો રસ્તો જોઈ લો ઓકે તો ચલો તમારા ભાભી જેવા જે હલેવડન મારી ગાડી મારા ખ્યાલથી રસ્તામાં ઊભી છે સાઈડમાં જ ઊભી એમ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે સવિતાબેન બનાવે છે બટાકા શું કહેવાય બટાકાની છાલ કાઢે છે ને દેખો
સવારમાં એક વેફર લાવીને પેકેટ એક મને મજા આવી છે ને બે બીજા લેતી આવી બે એક ત્રણ બે બીજો લેતી આવી અને સહિતાબેન બટાકા સાલ છોલે ચમાચ શું બનાવવાનું હે ક્યાં આલુ પરોઠા આજે આલુ પરોઠો બનાવવાનો પ્લાન છે મારા ઘરે એકચ્યુઅલીમાં તો ચલો સવિતાબેન ગરમા ગરમ મને બટાકા પાછા બાફેલા ખાવાની મજા આવે ને હા મૂડ આવી જાય બટાકા આવા બટાકા કોને ભાવે ડાયરેક્ટ આવે ગરમ ગરમ ખાવાના મજા આવી જાય બટાકા ખાવાની હા તો ચલો ભાઈ એક હાથ બટાકું અડધું ખાઈ લો મોટું ધોઈ લો અને થોડી વાર રહીને તમને મળું ઓકે સવિતાબેન કન્ટિન્યુ બોલો આમ જોઈને બોલો એમ બોલતો ચલો ચલો કન્ટિન્યુ. હા મિત્રો દેખજો હમણાં આ વેફર હું ખાતો અંદર જાયો ને તો તમારા ભાભી મને કોક તો બોલશે જ કે ચમ ખાતી મારા માટે લાવીએ ખાવા માટે એવું બધું કોક તો બોલશે જ અને પછી કેમ લગાવ નવું પેકેટ મેં ખોલી દીધું એમ કે હું શું કહે જોઈએ આપણે ચલો દેખીએ હા તો ચલો ભાઈ 7:30 થઈ ગયા છીએ હવે અને હવે ખાઈએ મસ્ત રીતે વેફર મસ્ત વેફર હવે ખાઈ લઈએ મિત્રો હા બે લાવી એટલે ચિંતા નહીં એમ બે લાવી દીધી એટલે વેમ નહીં આજે નવી લાવી એની જ તોડી છે હા તોડી ચમ કોઈ બોલી ના હું તો કીધું વળખશે હમણાં પેલા કૂતરામ કોડી વળખશે હા ચાલ ના વળજી હા મારો પ્લાન એકદમ ઊંધો થઈ ગયો છે કે માણસ વાપરી ગયું છે ખબર ના પડી ફાઇનલી આપણા આલુ પરોઠા થઈ ગયા છે રેડી દેખો આ એકદમ કસો કસ કોને કાપ્યો છે કહો ઓના પર વાડકો મેચિંગ કાપ્યો બોલો હા આપણે સેટિંગ ના થયું હા સેટિંગ ના થયું ગોળ કાપ્યા તો હા મસાલો નીકળી જાય એવું હે હા સહિતાબેન કરવા બેઠા આડા ઓળો ચો મસાલો નીકળી જાય બરાબર નહીં બનાવ્યો બસ આ ઢીલો થયો. લોટ ઢીલો થઈ ગયો લોટ ઢીલો નથી ને મસાલો પોણી બોર્ડ નથી આવ્યો તો ચલો મિત્રો થોડા ઘણું ખાઈ લઈએ પેટ ભરેલું છે થોડું મારતો પણ તો એ ખાઈ લઈએ ઓકે તો ચલો લાવી દેવાડો દહીં है ને ચટણી भी कर નાખી है દહીં भी है અને આલુ પરોઠા હકીકતમાં આલુ પરોઠાના અંદર પાછું આચાર હોય ને તો જ આચાર મસ્ત લાગે ખબર તો ચાલશે આચાર કરતી બધો દહીં મજા શું કહેવાય આ ચટણી ને દહીં વધારે ખાવાની મજા આવે તો ચલો જમી લઈએ ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું અને હવે આજનો વ્લોગ રાખીએ આટલા સુધી જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો મસ્ત એક કોમેન્ટ કરજો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમારા નવા વ્લોગ આવે તમને ખબર પડી જાય તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત અને મસ્ત કોમેન્ટ કરતા જજો